તમેવ સહજાનંદં ચ વંદે સદા. જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની, કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસબસ સહુમાં રહી. જીવે જે અલમસ્ત શ્રીજીમાં છે મોક્ષદાતા વળી, પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે વંદ રહું ભાવસી. કાકાજીનો શ્લોક બોલો તો. કાકાજી. મૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મ સ્થિતિ અહોલીન કરે સુભવ્ય અક્ષર. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. ધાર્યા સર્વોપરી શ્રીજી ઉરમહિદા સત્વ અક્ષર બ્રહ્મ સમ, સાધુ સર્વદેશી ધૈર્ય વિચ દ્રષ્ટિ મહી છે સંબંધ. સાધુ સંગે અહો મૈત્રી અનુપમ ભક્તો તણા સુરદમ, સાક્ષાત કાકા સ્વરૂપ દિવ્ય મૂર્તિ દિનકર ભાઈને નમન, હૃદય કરું તમને નમન. કાકાજી, પપ્પાજી, સ્નેહલ સિંધુ, દિવ્ય બંધુ બેલડી મહોત્સવની જય જય જય. વચનામૃત મધ્ય 66. સદ્ગુરુના પ્રશ્નોનું અને ગોળો ઝાલ્યાનું. સંવત 1881ના પોષવદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પીળા પુષ્પના અને રાતા ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા. પીળા પુષ્પનો તોરો પાગને વિશે વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પછી પોતાની આગળ સરોદા અને દુક્કડ લઈને સંત મંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહી પ્રથમ આનંદ સ્વામીને પૂછતા અવાજે, કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતાનામાં જે દોષ હોય તેને દેખે, અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે, અને ગુણ હોય તેને જ દેખે. અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી, અને જો બીજા હરિભક્તને વિશે ગુણનો તો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે? જે થોડી બુદ્ધિવાળો હોય તો પણ પોતાના દોષને દેખે છે, અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ